નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 ગરીબી આપણે શરૂ કરેલું છે અગાઉના વિડિયો લેક્ચરના સેશનમાં. એનો આજે પાર્ટ 3. હવે આ ત્રીજા ભાગની અંદર આપણે ગરીબીના બે અર્થો એટલે કે ગરીબીનો પરંપરાગત અર્થ અને બીજો અર્થ જે છે એ ગરીબીનો આધુનિક અર્થ, આ બે અર્થ વિગતવાર અને વિસ્તૃત રીતે સમજવાના છે. તો અત્યાર સુધીનું જે ચેપ્ટર આપણે ભણ્યા એમાં 3-4 બાબતોનો આપણે ખ્યાલ મેળવ્યો છે કે ગરીબી એ એક પ્રકારનો ગુણાત્મક ખ્યાલ છે. જેમ પ્રામાણિકતા કે સૌંદર્યની કોઈ પણ શબ્દસહ ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી, એવી રીતે ગરીબીની પણ કોઈ ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાતી નથી. ગરીબીને એક ગુણાત્મક ખ્યાલ ગણવામાં આવ્યો છે. એને આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ, પરંતુ શબ્દોમાં વર્ણવી શકીએ નહીં. ઉદાહરણ લીધા આપણે પ્રામાણિકતા અને સૌંદર્ય. વ્યક્તિનો પ્રામાણિકતાનો ગુણ કે વ્યક્તિનો સૌંદર્યવાન હોવાનો ગુણ આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, પરંતુ એની કોઈ ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા આપી શકતા નથી. એવું જ અહીંયા ગરીબીનું છે. તો બીજી બાબત આપણે એ સમજ્યા કે દેશે દેશે ગરીબીનું અર્થઘટન જુદી જુદી રીતે થયું છે. દુનિયાના દરેક દેશોએ ગરીબીની જુદી જુદી વ્યાખ્યા સ્વીકારેલી છે. કોઈ એક સર્વસામાન્ય વ્યાખ્યા એ પ્રચલિત બની નથી. દેશે દેશે દરેક દેશે સમય, સંજોગો, પરિસ્થિતિ અને પોતાના દેશની સમાજ વ્યવસ્થા અનુસાર ગરીબીની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. ગરીબીનું અર્થઘટન જુદી જુદી રીતે કર્યું છે. કોઈ એક સર્વસ્વીકૃત વ્યાખ્યા એ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની નથી. સમય અને સ્થળ અને સંજોગો પ્રમાણે ગરીબીની વ્યાખ્યા સતત બદલાતી રહી છે. એટલે કે ભારત દેશની જે ગરીબીની વ્યાખ્યા છે એ જાપાનમાં કે વિશ્વના અન્ય દેશોમાં લાગુ ન પડી શકે. જાપાનની અંદર જે ગરીબીની વ્યાખ્યા છે એ ભારત દેશમાં કે પછી બીજા કોઈ પણ દેશમાં લાગુ ન પડી શકે. એ રીતે દેશે દેશે દરેક દેશની કેન્દ્ર સરકારે એનું અર્થઘટન જુદી જુદી રીતે કર્યું છે. ભારતમાં ગરીબીને જીવન જીવવાના લઘુત્તમ સ્તર સાથે સાંકળી લેવામાં આવી છે. ભારતની ગરીબીની જે વ્યાખ્યા છે એમાં લઘુત્તમ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી એવી જરૂરિયાતો કે જે માનવ જીવનનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ જરૂરી છે, ફરજિયાત છે, એ સંતોષાવી જ જોઈએ. મુખ્યત્વે 3 પાયાની જરૂરિયાતો કીધી છે. ખોરાક એટલે કે આહાર, વસ્ત્રો એટલે કે કપડાં અને રહેઠાણ એટલે કે વસવાટ, જેને આપણે રોટી કપડાં ઓર મકાન કહી શકીએ. આ 3 માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે. અહીંયા કોઈ મોજ શોખની જરૂરિયાતો પૂર્ણ થવાની વાત નથી. સુખ સગવડના સાધનો ખરીદવાની વાત નથી. સંપત્તિ ભેગી કરવાની વાત નથી. અહીંયા વાત થાય છે માત્ર માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાતોની, માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતોની. કે એ પણ ન સંતોષી શકે એવો વર્ગ, એવો વ્યક્તિ એ ભારતની અંદર ગરીબ અથવા તો ગરીબી રેખા હેઠળ જીવન જીવતો ગણાય છે. એટલે ટૂંકમાં સાદા અર્થમાં ખૂબ જ સામાન્ય શબ્દોમાં, સરળ શબ્દોમાં ગરીબીની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને પણ ન સંતોષી શકે એટલી ઓછી, એટલી નિમ્ન આવક ધરાવતો હોય એવો વ્યક્તિ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં એ ગરીબ ગણાય છે અથવા તો ગરીબી રેખા હેઠળનો માનવી એને ગણવામાં આવે છે. બીજું આપણે એ ભણ્યા કે જેમ જેમ ભારત જેવા દેશોમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોય અને લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ નીચું હોય અથવા તો માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય એવા દેશોમાં ગરીબીની સમસ્યા વધુ વકરી જતી જોવા મળે છે, વધુ ફેલાયેલી જોવા મળે છે, વધુ વકરેલી જોવા મળે છે. કેવા દેશોમાં ગરીબી વધુ જોવા મળે? તો વિકાસમાન કે વિકાસશીલ દેશો, ભારત જેવા. આપણે એ પણ જોઈ ગયા છીએ કે વિશ્વના દેશોને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વિકસિત દેશો,
બીજા છે વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો, અને ત્રીજો પ્રકાર પડે છે એ વર્ગીકરણનો, એ છે અલ્પ વિકસિત દેશો. તો એમાંથી ભારતનો સમાવેશ દ્વિતીય કક્ષામાં એટલે કે વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોની અંદર થાય છે. તો ભારત જેવા વિશ્વના વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો કે જ્યાં લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ નીચું છે, લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, અને આવક તેમજ સંપત્તિની ખૂબ જ અસમાન રીતે વહેંચણી થયેલી છે, એવા દેશોમાં એ ગરીબીની સમસ્યા વધુ વકરેલી જોવા મળે છે, વધુ ફેલાયેલી જોવા મળે છે. ત્યાર પછી ભારતની અંદર 5મી પંચવર્ષીય યોજનાથી દેશમાં ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. 1951ના વર્ષથી ભારતમાં પંચવર્ષીય યોજનાઓનો સમય શરૂ થયો. પંચવર્ષીય યોજનાઓનો સમયગાળો શરૂ થયો, આયોજનનો સમયગાળો પણ એને કહેવાય. એ પંચવર્ષીય યોજનાનો અમલ શરૂ થતા 1951 થી 55 પહેલી પંચવર્ષીય યોજના, 1956 થી 60 બીજી પંચવર્ષીય યોજના, એમ દરેક વખતે 5-5 વર્ષોના સમયગાળાના ભાગ પાડી અને દરેક એક પંચવર્ષીય યોજના માટે એક ચોક્કસ ઉદ્દેશો, ચોક્કસ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા. એમાં 5મી પંચવર્ષીય યોજના એટલે કે 1971 થી 1975, બરાબર, એ 5મી પંચવર્ષીય યોજનાથી શરૂ કરી અને આજ દિન સુધીની દરેક પંચવર્ષીય યોજનામાં એ ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને દરેક રાજ્ય સરકારોએ અને દેશની કેન્દ્ર સરકારે મળીને ભરપૂર આયોજનો કર્યા હોવા છતાં, ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં, ગરીબી ઘટાડવાના અને ગરીબી નિવારણના અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં પણ દેશની ગરીબીમાં એ લક્ષ્યાંક મુજબનો કે ધારણા મુજબનો ઘટાડો થઈ શક્યો નથી. આજે પણ દેશની અંદાજિત 1/4 વસ્તી એટલે કે વસ્તીનો ચોથો ભાગ, અંદાજિત 26% વસ્તી એ ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન વ્યતીત કરે છે, પોતાનું જીવન ભારતની અંદર ગુજારે છે. તો ગરીબી એ ભારતની એવી આર્થિક સમસ્યા છે કે જેમાં એક જ દેશની અંદર બે વિરોધાભાસી પરિસ્થિતિ જોવા મળે છે, બે વિરોધાભાસી વલણો જોવા મળે છે. એક જ ભારત દેશની અંદર એક વર્ગ એવો છે, કેવો વર્ગ તો કે સુખી વર્ગ, ધનાઢ્ય વર્ગ, ધનિક વર્ગ કે જે આવક અને સંપત્તિની વિપુલ માત્રા ધરાવે છે, પુષ્કળ પ્રમાણમાં આવક અને સંપત્તિ ધરાવે છે અને એને રોજે રોજ આવક મેળવવાની કોઈ ચિંતા રહેતી નથી. ભરપૂર પ્રમાણમાં એની પાસે આવક અને સંપત્તિ રહેલી છે. જ્યારે એ જ ભારત દેશની અંદર બીજો વર્ગ એવો જોવા મળે છે કે જે રોજે રોજ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય છે, એવો વર્ગ જોવા મળે છે કે રોજે રોજ એ પોતાના માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે એ સંઘર્ષ કરી રહેલો હોય એવો વર્ગ એટલે કે ભારતનો ગરીબ વર્ગ. અને ગરીબીની સમસ્યા એ એવી સમસ્યા છે કે જે ભારત દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ છે, ભારત દેશના આર્થિક વિકાસને અવરોધક પરિબળ છે. અને એ સમસ્યાને પરિણામે દેશ વિકાસમાન રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્રમાં સ્થાન પામી શક્યો નથી. કોઈ વિશ્વના કોઈ પણ દેશની આપણે વાત કરીએ, એકલા માત્ર ભારત દેશના સંદર્ભમાં નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ દેશની વાત કરીએ તો એમાં આર્થિક વિકાસ એ સાધન છે, આર્થિક વિકાસ એ માધ્યમ છે, અને એ સાધનથી, એ માધ્યમથી છેવટે તો પહોંચવાનું હોય છે માનવ વિકાસ સુધી. માનવોનો વિકાસ થવો, એ દેશના છેવાડાના માનવીને સુદૃઢ સુવિધાઓ મળવી, એ જ એનું છેલ્લું અને મુખ્ય લક્ષ્યાંક હોય છે. એટલે કે આર્થિક વિકાસ એ માત્ર સાધન છે, આર્થિક વિકાસ એ માત્ર માધ્યમ છે, પરંતુ એ સાધન થકી, એ માધ્યમ થકી છેવટે તો માનવ વિકાસ સુધી પહોંચવાનું ધ્યેય રહેલું છે. અને જ્યાં સુધી કોઈ પણ દેશમાં વાસ્તવિક રીતે ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ ગમે તેટલો થાય પણ માનવ વિકાસનું ધ્યેય હાંસલ કરી શકાતું નથી. ફરીથી અહીંયા શું કીધું છે કે કોઈ પણ દેશ જ્યાં સુધી છેવાડાના માનવીનો વિકાસ ન થાય એ ત્યાં સુધી કોઈ પણ દેશમાં એ આર્થિક વિકાસ થયેલો ગણાતો નથી. આર્થિક વિકાસનો દર ગમે તેટલો ઊંચો જાય, 5%, 6%, 8%, 9% કે 7%,
પરંતુ એના ફળો જ્યાં સુધી સામાન્ય માનવી સુધી ન પહોંચે, દેશના છેવાડાના માનવી સુધી ન પહોંચે, ત્યાં સુધી એ આર્થિક વિકાસ થયેલો ગણાતો નથી. એટલે કે વાસ્તવિક ગરીબી જ્યાં સુધી કોઈ પણ દેશમાં ન ઘટે ત્યાં સુધી આર્થિક વિકાસનો દર ગમે તેટલો ઊંચો જણાવેલો હોય, પરંતુ એ આર્થિક વિકાસ હકીકતમાં અને વાસ્તવિકતામાં શક્ય બનતો નથી. કોને કહેવાય ગરીબી? એનો આપણે સાદો અર્થ ભણ્યા, સામાન્ય ભાષામાં સરળ અર્થ ભણ્યા કે માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને ન સંતોષી શકે એટલી આવક ન ધરાવતો વર્ગ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબ ગણાય છે. બીજી એક વ્યાખ્યા આપણે એ પણ ભણ્યા કે જ્યારે કોઈ પણ દેશમાં સમાજનો એક મોટો વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ પોતાના માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકે એવી સ્થિતિમાં ન હોય તો ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિ એટલે ગરીબી. કોઈ થોડા ઘણા લોકોને લાગુ પડતી આ સમસ્યા નથી, સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે, સમાજના મોટા ભાગને લાગુ પડે છે. વસ્તીની અમુક ચોક્કસ ટકાવારી એમાં સમાવિષ્ટ છે. એટલે વસ્તીનો એક મોટો ભાગ અથવા તો સમાજનો એક મોટો વર્ગ, સમાજનો કોઈ એક ચોક્કસ મોટો વર્ગ અથવા તો કુલ વસ્તીનો કોઈ એક મોટો ભાગ જ્યારે આવી પરિસ્થિતિમાં હોય, કેવી પરિસ્થિતિ? તો કે પોતાના માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતોને પણ ન સંતોષી શકે એવી સ્થિતિમાં હોય તો ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિ એટલે એને કહેવાય છે અર્થશાસ્ત્રની ભાષામાં ગરીબી. બીજી વ્યાખ્યા આપણે એ પણ ભણી ગયા કે માનવ જીવનની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતોના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિ એટલે ગરીબી. માનવ જીવન જીવવા માટે, માનવ જીવનનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પાયાની અને લઘુત્તમ જરૂરિયાતોની જરૂર છે કે જે સંતોષાવી જોઈએ, જે ફરજિયાત છે કે એ જરૂરિયાતો સંતોષાયા વગર માનવ જીવન જીવવું શક્ય નથી. માનવ જીવન જોખમાય છે. બરાબર? એવી ત્રણ મુખ્ય પાયાની જરૂરિયાતો, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એના વગર, એના અભાવમાં ચલાવી લેવાની સ્થિતિ, એના વગર, એના અભાવમાં જીવન વ્યતીત કરવાની સ્થિતિ એટલે કે ગરીબી. આ રીતે ગરીબી એક પ્રકારની અભાવની સ્થિતિ છે, અછતની સ્થિતિ છે. બરાબર? જે જરૂરિયાતો સંતોષાવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એ નથી મળતી, એના વગર ચલાવી લેવાનું થાય, એના વગર જીવન વ્યતીત કરવાનું થાય તો ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિ એટલે એને કહેવાય છે ગરીબી. તો જ્યારે કોઈ પણ દેશની અંદર સમાજનો એક મોટો ભાગ અથવા તો વસ્તીનો એક મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણ, લઘુત્તમ જીવન ધોરણ, ન્યૂનતમ એટલે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું જે નક્કી કરેલું જીવન ધોરણ છે, નક્કી કરેલી આવક સપાટીની મર્યાદા છે, એનાથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય, એ નક્કી કરેલી આવકથી પણ નીચી આવક મેળવતો હોય તો એવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. ગરીબીની આ વ્યાખ્યાઓને વધુ વિસ્તૃત રીતે સમજવા માટે, વધુ સારી રીતે અને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ગરીબીના બે અર્થો અહીંયા સમજાવવામાં આવ્યા છે. પહેલો અર્થ છે ગરીબીનો પરંપરાગત અર્થ. પરંપરાગત અર્થ એટલે વર્ષોથી ચાલ્યો આવતો જે અર્થ, રૂઢિઓથી, પરંપરાથી જૂનો અર્થ કે જેમાં આવકના પરિબળ ઉપર જ મહત્વ આપવામાં આવ્યું છે, આવકના પરિબળને જ ધ્યાનમાં લેવામાં આવ્યું છે, ઇન્કમ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. તો ગરીબીનો પરંપરાગત અર્થ પહેલા આપણે જોઈશું. ગરીબીના પરંપરાગત અર્થ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનારને ગરીબ કહેવામાં આવે છે. જો ગરીબીના પરંપરાગત અર્થ મુજબ એટલે કે આવક ગરીબીની વ્યાખ્યા મુજબ એટલે કે ગરીબીના જૂના અર્થ મુજબ માનવ જીવન જીવવા માટે, માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવન સારી રીતે વ્યતીત કરવા માટે જે કંઈ જરૂરી ચીજવસ્તુઓ છે કે જે કંઈ જરૂરી સેવાઓ છે, કઈ કઈ એ આપણે અગાઉ ભણી ગયા કે મુખ્યત્વે ત્રણ: ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ. આમાં કોઈ મોજ શોખની જરૂરિયાતો સંતોષાવાની વાત નથી, કોઈ સુખ સગવડના સાધનોની વાત નથી,
કે કોઈ સંપત્તિ ભેગી કરવાની વાત નથી. જમીન, મકાન, ઘરેણા કે ખેતર એવી કોઈ સંપત્તિની વાત નથી. ગાડી, મોટર, બંગલા જેવી કોઈ એસો આરામની જરૂરિયાતો સંતોષાવાની વાત નથી, પરંતુ માનવ જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે, માનવ જીવનની જે પાયાની જરૂરિયાતો છે કે જે ફરજિયાત છે, મુખ્યત્વે 3: ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એટલે કે રોટી, કપડાં અને મકાન, એ ખરીદવા માટે, એ સંતોષવા માટે દેશની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદા નક્કી કરેલી છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ કે દેશની કેન્દ્ર સરકાર અને જે તે રાજ્ય સરકારોએ સંયુક્ત રીતે ભેગા મળી અને નક્કી કર્યું હોય કે ભારત દેશના કોઈ પણ નાગરિકને પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે અથવા તો વ્યવસ્થિત જીવન ધોરણ જીવવા માટે માસિક ₹5000 ની આવક અને એની સામે માસિક ₹3000 નો ખર્ચ આ નક્કી કરેલી સરકારની સપાટી છે. આપણે ઉદાહરણ લઈએ છીએ સમજવા માટે. હવે કોઈ વ્યક્તિ એનાથી ઓછી આવક મેળવતો હોય અને નક્કી કરેલી આવક સપાટીથી ઓછી આવક મેળવી ઓછો ખર્ચ કરી શકતો હોય તો એને અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબ ગણવામાં આવે છે. આ આવક અને ખર્ચની મર્યાદા, આવક અને ખર્ચની સપાટી નક્કી કરે છે દેશની કેન્દ્ર અને રાજ્ય સરકારો. તો અહીંયા પરંપરાગત અર્થમાં એ માત્ર આવકના એક જ પરિબળ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્કમ એટલે કે આવકનું એક જ પરિબળ સમજાવવામાં આવ્યું છે કે નક્કી કરેલા આવક અને ખર્ચની મર્યાદાથી, નક્કી કરેલી આવક અને ખર્ચની સપાટીથી ઓછી આવક મેળવનારને ગરીબ કહેવામાં આવે છે. આવક સિવાયના બીજા અન્ય પરિબળોને આ પરંપરાગત અર્થમાં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એકમાત્ર આવક ઉપર જ વિશેષ મહત્વ અપાયું છે. એટલા માટે આ અર્થને આવક ગરીબીનો અર્થ પણ કહી શકાય છે. તો આવક ગરીબીના અર્થ મુજબ અથવા તો ગરીબીના પરંપરાગત અર્થ મુજબ માનવ જીવન જીવવા માટે જરૂરી ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે, ચીજવસ્તુઓ કે સેવાઓને મેળવવા માટે નક્કી કરવામાં આવેલી જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી છે, જે આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદા છે, એનાથી નીચી અથવા તો એનાથી ઓછી આવક ધરાવનારને અર્થશાસ્ત્રની પરિભાષામાં ભારતની અંદર ગરીબ ગણવામાં આવે છે. આમ ગરીબી એ એક પ્રકારની અભાવની સ્થિતિ છે. આ પરંપરાગત અર્થ જોતા અને આગળ ઉપરની વ્યાખ્યાઓ જોતા આપણને સ્પષ્ટ થાય છે કે ગરીબી એ દેશમાં એક પ્રકારે અભાવની સ્થિતિ છે, એક પ્રકારે અછતની સ્થિતિ છે. જે ચીજવસ્તુઓ કે સેવાઓ મળવી જોઈએ, જે જરૂરિયાતો સંતોષાવી જોઈએ, પાયાની, મૂળભૂત કે બેઝિક જરૂરિયાતો, એના વગર જીવન ગુજારવાની સ્થિતિ, એની અછતમાં, એના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિ, એને કહેવાય છે ગરીબી. હવે બીજો અર્થ આપણે સમજવાનો છે, એ છે ગરીબીનો આધુનિક અર્થ, નવો અર્થ. એટલે કે આધુનિક અર્થશાસ્ત્રીઓએ આપેલો અર્થ. હવે એને બિન આવક ગરીબીનો અર્થ પણ કહેવાય છે. જે નવો અર્થ છે એને બિન આવક ગરીબીના અર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂના અર્થને આપણે આવક ગરીબીનો અર્થ કહેતા હતા. શું કામ? એ સમજી ગયા કે એમાં માત્ર ને માત્ર આવકના પરિબળ ઉપર જ ભાર આપવામાં આવ્યો હતો. જ્યારે ગરીબીનો જે આધુનિક અર્થ છે એમાં આવક સિવાયના અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને એટલે એને આધુનિક અર્થ કહેવાય છે, ગરીબીનો નવો અર્થ કહેવાય છે. અને અર્થશાસ્ત્રની અંદર જ્યારે પણ ગરીબીની સમસ્યાનો એક પરિબળ તરીકે અભ્યાસ કરવો હોય ત્યારે આજે પણ પ્રવર્તમાન સમયમાં પણ હાલમાં પણ એ પરંપરાગત અર્થ કરતા એટલે કે જૂના અર્થ કરતા બિન આવક ગરીબીના અર્થને એટલે કે આધુનિક અર્થને વિશેષ પ્રાધાન્ય, વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે આધુનિક અર્થ એ પરંપરાગત અર્થ કરતા વધુ વિશ્વસનીય છે અને વધુ આધારભૂત છે. હવે આપણે જોઈશું ગરીબીનો આધુનિક અર્થ. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ જીવવા માટે ખોરાક ઉપરાંત અન્ય પાયાની સગવડો કે સુવિધાઓ, અન્ય કઈ તો કે જેવી કે કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી વગેરેનો પણ અભાવ હોય
તો તેવું નીચું જીવન ધોરણ જીવતો વર્ગ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબ ગણાય છે. અહીંયા જુઓ આપણે કે આવક સિવાયના અન્ય ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લીધા છે. જૂના પરંપરાગત અર્થમાં માત્ર આવક ઉપર જ વિશેષ પ્રાધાન્ય હતું, માત્ર આવક ઉપર જ વિશેષ મહત્વ હતું, જ્યારે અહીંયા આવક સિવાયની બીજી બધી જરૂરિયાતો, જેમાં ખોરાક પણ સમાવિષ્ટ, સારું રહેઠાણ એટલે કે વસવાટની જરૂરિયાત પણ સમાવિષ્ટ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા જેવી સુવિધાઓનો પણ સમાવેશ કર્યો છે, અને પીવાના શુદ્ધ પાણીને પણ ગણતરીમાં લેવામાં આવ્યું છે, મિનરલ વોટર. કે આમાંથી કંઈ પણ ન મેળવતો હોય વ્યક્તિ તો એને ગરીબ ગણવામાં આવે છે. એટલે કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ જીવવા માટે, નક્કી કરેલું જીવન ધોરણ જીવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ નક્કી કરેલું જીવન ધોરણ જીવવા માટે, એને મેળવવા માટે ખોરાક તો જરૂરી છે જ, ખોરાક તો અનિવાર્ય છે જ, એ પોષણયુક્ત આહાર તો ફરજિયાત છે, પણ એના સિવાયની બીજી અન્ય પાયાની સગવડો, ખોરાક સિવાયની બીજી અન્ય સુવિધાઓ જેવી કે કપડાં એટલે કે વસ્ત્રો, રહેઠાણ એટલે કે વસવાટ, આરોગ્ય અને શિક્ષણની સેવાઓ, ગંદકીના નિકાલ માટે સ્વચ્છતાની સુવિધા અને પીવાલાયક શુદ્ધ પાણી એટલે કે મિનરલ વોટર, આ બધી સુવિધાઓ પણ સમાવિષ્ટ છે. જો એનો અભાવ હોય, જો આમાંથી કોઈ પણ સુવિધા કે સેવા પ્રાપ્ત ન થતી હોય, તો એવી વ્યક્તિને, એવા વર્ગને પણ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં એ ગરીબ ગણવામાં આવે છે. એકલું માત્ર આવકના દ્રષ્ટિબિંદુથી જ અહીંયા ગરીબીને માપન કરવાનું નથી, પરંતુ આવક સિવાયની બીજી ઘણી બધી સેવાઓ, બીજી ઘણી બધી સુવિધાઓ જેવી કે ખોરાક, કપડાં, રહેઠાણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, શિક્ષણ વગેરેને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અને જો એ પણ પૂરતું ન મળી શકતું હોય તો એવા સંજોગોમાં એ વ્યક્તિને ગરીબીની ગણતરીમાં લેવાય છે. પ્રવર્તમાન સમયમાં ગરીબીના પરંપરાગત અર્થને બદલે ગરીબીનો આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક એ ગરીબી માપવા માટેનું મહત્વનું પાસું છે, પરંતુ આવક ગરીબીનો ખ્યાલ સંકુચિત છે. વર્તમાન સમયમાં, હાલના સંજોગોમાં જ્યારે પણ દેશની અંદર દર 10 વર્ષે ગરીબીની ગણતરી થાય છે, તો એ ગરીબીની ગણતરીની અંદર એ જે કંઈ તારણો નીકળે છે, જે કંઈ વિશ્લેષણ થાય છે, એ હંમેશા આ આધુનિક અર્થની વ્યાખ્યા મુજબ એટલે કે બિન આવક ગરીબીના ખ્યાલ મુજબ જ થાય છે. એટલે કે આજે દેશમાં ગરીબીની સમસ્યાના અભ્યાસ માટે પરંપરાગત અર્થને બદલે એટલે કે જૂના અર્થ અથવા તો આવક ગરીબીના અર્થને બદલે આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબીના ખ્યાલને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અને દેશના આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક એ ગરીબી માપવા માટેનું મહત્વનું પાસું છે ખરું, નિસંકોચ, નિસંદેહપણે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ગરીબી માપવી હોય કે ગરીબીનું વિશ્લેષણ કરવું હોય કે ગરીબીની સમસ્યાનો વિગતવાર અભ્યાસ કરવો હોય, ત્યારે ફરજિયાત આવકને ધ્યાનમાં લેવી જ પડે. આવક એ ગરીબી માપવા માટેનું મહત્વનું પાસું છે અને છે જ, એમાં કોઈ સવાલ નથી, બરાબર. પરંતુ એ આવક સિવાયના પણ ઘણા બધા અન્ય પરિબળો છે કે જેને પણ ધ્યાનમાં લેવા પડે છે. એટલે એકલું માત્ર આવકને આધારે ગરીબી માપવાનું શક્ય બનતું નથી. એટલે આવક ગરીબીનો જૂનો અને પરંપરાગત અર્થ એ થોડો સંકુચિત છે, થોડો એમાં લઘુ ખ્યાલ છે. એની સરખામણીમાં એ આધુનિક અર્થ એ વિસ્તૃત છે, બ્રોડ છે, અને ઘણા બધા સ્પષ્ટતાપૂર્વક એમાં ખ્યાલો સમજાવવામાં આવ્યા છે. એટલે એ પરંપરાગત અર્થ કરતા આધુનિક અર્થ વિશેષ મહત્વનો બની રહ્યું છે. સાદી રીતે આપણે એ સમજવાનું છે કે પરંપરાગત અર્થમાં માત્ર આવક, ઇન્કમના પરિબળ ઉપર જ ધ્યાન આપવામાં આવ્યું હતું, અને ઇન્કમ અને ખર્ચની સપાટી, આવક અને ખર્ચની સપાટી નક્કી કરી, એનથી ઓછી આવક અને એનથી ઓછો ખર્ચ થતો હોય તો એ ગરીબ. જ્યારે આધુનિક અર્થમાં આપણે એ યાદ રાખવાનું સરળ રીતે કે આવક સિવાય અન્ય ઘણી બધી સુવિધાઓ ધ્યાનમાં લેવાય. ખોરાક, વસ્ત્રો, રહેઠાણ, પીવાનું શુદ્ધ પાણી,
ત્યાર પછી શિક્ષણ અને આરોગ્ય, સ્વચ્છતા વગેરે. આ કોઈ પણ સુવિધાઓનો અભાવ હોય તો પણ ગરીબ ગણવામાં આવે છે. એકલું માત્ર આવકનું પરિબળ ધ્યાને લેવાનું નથી. હવે આપણે ગરીબીનું સ્વરૂપ સમજીશું. તો કે ગરીબીના અર્થ અને વ્યાખ્યાઓને વધુ વિસ્તૃત રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓએ ગરીબીને નીચે મુજબ જુદા જુદા 3 સ્વરૂપોમાં વિભાજિત કરી અને વિગતવાર દર્શાવેલ છે. અત્યાર સુધી ચેપ્ટરના 3 ભાગમાં આપણે ગરીબીના જે કંઈ અર્થ અને વ્યાખ્યાઓ ભણ્યા એને વધુ સારી રીતે, વધુ ઊંડાણપૂર્વક, વધુ સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે દેશના આધુનિક અર્થશાસ્ત્રીઓએ એ ગરીબીને અલગ અલગ 3 સ્વરૂપોમાં વિભાજિત કરીને અલગ અલગ 3 સ્વરૂપોમાં એનું વર્ગીકરણ કરી અને આપણને સમજાવેલ છે. એમાં 3 સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ છે ગરીબીનું, એ છે નિરપેક્ષ ગરીબી. બીજું સ્વરૂપ છે સાપેક્ષ ગરીબી, કે જેમાં સરખામણી થાય છે, તુલના થાય છે અને તુલનાત્મક અભ્યાસ થાય છે. અને ત્રીજું સ્વરૂપ છે ગરીબી રેખા, કે જેમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા ગરીબી રેખાના માપન માટે વિવિધ જુદા જુદા માપદંડો આપવામાં આવ્યા છે. તો હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે ગરીબીનું સ્વરૂપ એ વિગતવાર સમજવાનું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.